જો કે ટેકાના ભાવે ખરીદી શરૂ થાય તે પહેલા જ મોટો વિવાદ થયો। ચણા અને રાયડા વેચવા બોગસ નોંધણી કરવાનો ઘટસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે। ચણાના 65,000 અને રાયડા 40,000 મળીને 1,05,000 નું બોગસ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કૃષિ વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો કે જે ખેડૂતો જ નથી, જેમણે પાક વાવ્યો જ નથી, તેવા વેપારીઓ, એજન્ટ્સ તેમજ વચેટિયાઓએ ખેડૂતોના નામે ખોટા દાખલા રજૂ કરીને નોંધણી કરાવી। રજીસ્ટ્રેશન બાદ કૃષિ વિભાગે રજીસ્ટ્રેશનના સાચા છે કે ખોટા તેની સેટેલાઇટ પદ્ધતિથી ચકાસણી કરી હતી, જેમાં જે ખેતરમાં ચણા અને રાયડાનું વાવેતર દર્શાવાયું હતું તે ખેતરમાં ખરેખર ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન થયું જ નહોતું। આવા તમામ રજીસ્ટ્રેશનને અલગ કરતા ચણામાં આશરે 65,000 અને રાયડામાં 40,000 મળીને કુલ 1.5 લાખ રજીસ્ટ્રેશન ખોટા નીકળ્યા, જેને લઈને રાજ્ય સરકારે આવા રજીસ્ટ્રેશન પેન્ડિંગ રાખ્યા છે। કૃષિ વિભાગે બોગસ રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને જથ્થો દેખાડવાની નોટિસ ફટકારી છે।